નમસ્કાર મિત્રો આજે આપણે સીધા વિષય ઉપર આવીએ. અયોધ્યામાં આવેલા રામ મંદિરના સંદર્ભમાં વાત કરવી છે, પરંતુ થોડાક ભૂતકાળ સાથે વાત એટલા માટે કરવી છે કે ભારતમાં જે મંદિરો છે, આશ્રમો છે અને બીજા એવા ધર્મના નામે ઊભા કરવામાં આવેલા જે કેન્દ્રો છે, એ પૈકીના મોટા ભાગના કેન્દ્રો, મંદિરો હોય, મઠ હોય, આશ્રમો હોય, શંકરાચાર્યોની જગ્યાઓ હોય, આ બધી જગ્યાઓ કાવા દાવાઓથી એકબીજાનો હિના ઉતારવા માટે, એકબીજાની સામે આક્ષેપો, પ્રતિ આક્ષેપો અને કાનૂની કાર્યવાહી, આટલું નથી, આ બધા જ જે કેન્દ્રો છે ને એ ચોરો માટે, લૂંટારાઓ માટે, હત્યા કરનારાઓ માટે અને બળાત્કાર કરનારા માટેના અભય કેન્દ્ર સ્થાનો છે. કેવા કેન્દ્ર સ્થાનો છે? અભય. આવું કરવામાં એમને ત્યાં કોઈ દેવદેવી છે, ભગવાન છે, માતા છે, પૈગંબર છે અને એની બીક રાખવી જોઈએ, એની અમાન્ય રાખવી જોઈએ, એની લાજ શરમ રાખવી જોઈએ. એવું આ લોકો જે મંદિરો, જે મંદિરોની અંદર જ્યાં આ ઘટનાઓ બની છે, જ્યાં ચોરીઓ થઈ છે, જ્યાં લૂંટારાઓ આવીને લૂંટી ગયા છે, એ લોકોને ખબર હતી. જે લોકોએ ઘણા બધા મંદિરોની અંદર હત્યાઓ થઈ છે, મહંતોની હત્યાઓ થઈ છે, બીજા લોકોની હત્યાઓ થઈ છે, વારંવાર બળાત્કાર થયા છે, વારંવાર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો થયા છે, જાહેર થયા છે અને એ પછી એમને કાનૂની સજાઓ થઈ છે. આશારામ શિંદે જેવાને લાંબા સમયથી જેલમાં સબડવું પડે છે અને છેલ્લે 30મી જૂને તો એની જામીન અરજી પણ ભારતની સુપ્રીમ કોર્ટે રદ કરી છે. એટલે આવા જે બાવાઓ છે ને આ બધા લોકો છે ને એમણે જે આશ્રમો બનાવી બેઠા, મઠ બનાવી બેઠા, આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક ચોરી થાય છે, ક્યાંક લૂંટારાઈને લૂંટી ગયા છે, ક્યાંક કેટલી વખત હત્યાઓના બનાવો, સેંકડો બનાવો હત્યાઓનો બન્યા છે. બળાત્કારની રીતસરના ત્યાં રેકેટ ચાલે છે. દક્ષિણ ભારતના મંદિરોમાં તો પાછા ગરીબ લાચાર સ્ત્રીઓને ભગવાનને નામે પરણાવીને ત્યાં દેવદાસીઓ એટલે વેશ્યા કેન્દ્રો ચાલે છે. ભારતના દક્ષિણ ભારતના મંદિરો એક પ્રકારના ધાર્મિક વેશ્યાલયો છે. એટલે આ બધા આ સનાતન સંસ્કૃતિની આવી બધી વાત કરતા હોય અને એમ કહેવામાં આવતા હોય સનાતન સંસ્કૃતિમાં કે ભાઈ કોણ કણમાં ઈશ્વરનો વાસ છે. તો આ બધું જ્યાં જ્યાં બને છે કે ત્યાં આગળ ઈશ્વર ગેરહાજર હોય છે, એ રજા ઉપર હોય છે. વાસ્તવમાં તો શું છે કે ભારતના જે હિન્દુઓ છે અને એમાં જે ગરીબ છે, શોષિત છે, પીડિત છે, એવા કરોડો હિન્દુઓની આસ્થાઓ સાથે છે ને આ એક પ્રકારનો ખિલવાડ છે. શું છે? એમની આસ્થાઓ સાથે રમત છે. અને આવું હોય તો આવી ઇમારતોની અંદર રામ રહે ખરો? રામ હોય કદાચ તો રામ રહે? ક્યાંય કોઈ મંદિરની અંદર ભગવાને નથી, દેવી નથી અને આસ્થાઓ લૂંટનારાઓનો આ સેન્ટર છે. કોઈ પણ મંદિરમાં ભગવાન નથી, દેવદેવતા નથી, પણ ગરીબ હિન્દુઓ, ગરીબ શોષિત હિન્દુઓની આસ્થાઓ લૂંટવાના આ બધા કેન્દ્રો છે. આ એક પ્રકારના મશીનો જ છે. અયોધ્યાનો રામ મંદિરના ઉદ્ઘાટન જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હતી, અધૂરું કામ હતું. એવી શું ઉતાવળ હતી? આ હિન્દુઓ કઈ આ દેશ છોડી જતા રહેવાના હતા? મંદિર જતું રહેવાનું હતું? મંદિરના શિલ્પીઓ જતા રહેવાના હતા? ભારતના ચારે ચાર શંકરાચાર્યો અને બીજા જે નામાંકિત સાધુઓ છે બધાનો વિરોધ હતો કે ભાઈ અધૂરા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા ના થાય. આ એમની માન્યતા છે, પણ એમની માન્યતા પ્રમાણે આવો વિરોધ હતો અને છતાંય એ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. અને વળી પાછા કેવી અધમ માનસિકતા છે એ તો જુઓ. રામલલાને વળી પાછા છે ને પ્રધાનમંત્રી દોરીને જતા હોય આંગળી પકડીને. એટલે આ રામ વળી પાછો બિચારો નાનો હતો ને એને આંગળી પકડીને દોરી જતા હોય. એટલે આ તો પ્રજાના પૈસે જે લોકો Z+ સુરક્ષા ભોગવે છે ને એવા ભાગવતે તો વળી પાછું 2022 પછી ભારતમાં સાચી આઝાદી આવી એવું વિધાન કર્યું હતું. એટલે આ સાચી આઝાદી કહેવાય? આને સાચી આઝાદી કહેશું? અને સાચી આઝાદી આવી હોય તો તમારે 80 કરોડ લોકોને મફત રાશન કેમ આપવું પડે છે?
એટલે રામ મંદિર એ લોકોની આસ્થાનું કેન્દ્ર નહોતું, પરંતુ ભારતના હિન્દુઓના મત મેળવવા માટેનું છે, મત પ્રાપ્તિ હાઉસ છે. આ શું છે? ભારતના હિન્દુઓના મતોનું ધ્રુવીકરણ કરી અને મત પ્રાપ્તિનું હાઉસ બનાવ્યું, મકાન બનાવ્યું, અને મંદિર ના બનાવ્યું, આપણે આસ્થા કેન્દ્ર ના બનાવ્યું. અને મામલો છે ને 200 કરોડની હોય ચોરીનો કે 500 કરોડની હોય, સાચો આંકડો બહાર આવ્યો નથી અને ક્યારેય અંતિમ આંકડો બહાર આવવાનો નથી. ક્યારેય અંતિમ આંકડો બહાર આવવાનો નથી. સીટની રચના કરો કે બીટની રચના કરો, પોલીસ ઇન્કવાયરી થશે, પોલીસ ચાર્જશીટ રજૂ કરશે, સીટ એનો અહેવાલ રજૂ કરશે, જે હમણાં 140 પાનાનો રજૂ કર્યો. અંતિમ અહેવાલ પછી આવશે, કોર્ટમાં જશે. પણ બધા આ લોકો પાછા ચોરના ભાઈ ચોર, ઘંટી ચોર, બધા સમજી જવાના. શું છે? આ બધા લોકો, કારણ કે ભારતના કરોડો ગરીબોની આસ્થાની સાથે છે ને આ આયોજનબદ્ધ રમત છે. એટલે બધા સમજી જવાના છે કે ભાઈ તું ચોર ને હું ચોર ને. આપણે હિન્દુ જ હતા ને, આપણે સમજી જવાને એમ કરીને. એટલે મામલો તો 4થી જૂને બહાર આવ્યો છે. તો સમજવા જેવી વાત છે કે 4થી જૂને મામલો બહાર આવ્યો. 28મી જૂને વગર FIR 58 લાખ રૂપિયા કેમ રિકવર કરવા આવ્યા? 4થી જૂને મામલો બહાર આવ્યો. 5મી જૂને કોઈ પણ પ્રકારની ફરિયાદ, એટલે જે લોકો ફરિયાદ કરવાના સત્તા સ્થાન હતા એવા ચંપકરાય, જે મહાસચિવ છે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો જે મહાન મુખ્ય છે, એ ભાઈએ કેમ ફરિયાદ ના કરી? કારણ કે એમનો પણ એવો ડર હશે કે મારું પણ કંઈક બહાર આવશે. એટલે 5મી જૂને કોઈ ફરિયાદ ના કરવામાં આવી. એ પછી વળી પાછો આ મામલો આગળ વધ્યો અને સમાજવાદી પાર્ટીના પૂર્વ મંત્રી પવન પાંડેએ તો એવો દાવો કરેલો છે, અને દાવામાં તથ્ય હોય એવું જણાય છે કે આ જે કરોડોની ચોરી હતી, એ કરોડોની ચોરીની અંદર ભાગ બટાઈની અંદર જે કંઈક અસમાનતા હશે, ભાગ બટાઈ સરખો ભાગ નહીં મળતો હોય, અને એના કારણે આખો મામલો બહાર આવ્યો છે. એના કારણે બહાર આવ્યો છે. એટલે 400 કર્મચારીઓ હોય, 2-3 હજાર સીસીટીવી કેમેરા હોય, અને છતાંય ચોરી થાય અને ચોરી પકડાય નહીં. રોજે રોજ કરોડો લાખો રૂપિયાનો ચડાવો આવતો હોય, દાન આવતું હોય, અને એ બધું આવવા છતાંય સીસીટીવી કેમેરામાં આ ચોરી ના પકડાય. ચંપકરાય એવું કહ્યું છે કે ભાઈ 40 દિવસમાં 70 વખત ચોરી થઈ, તો કેમ આ ભાઈશ્રીએ ફરિયાદ ના કરી? એમનું પણ ક્યાંક એ હશે ને. RSS નો જે સૌથી નિકટનો અનિલ મિશ્રા છે, એની સામે સૌથી વધારે આક્ષેપો છે. અને રામ મંદિર નિર્માણની સાથે પાયામાંથી જોડાયેલા દીનાનાથ શર્માએ એવો આક્ષેપ કર્યો છે કે અનિલ શર્માને દરેક બાબતોમાં 40% કમિશન જોઈતું. જુઓ, આ મંદિર છે, આ ધર્મનું સ્થાન છે, આસ્થા કેન્દ્ર છે, કે આ તો લોકોને લૂંટવા માટેનું કોર્પોરેટ હાઉસ છે? લોકોને લૂંટવા માટેનું આ એક કોર્પોરેટ હાઉસ છે. સીસીટીવી કેમેરા તો એવી રીતે ગોઠવેલા હતા કે કેમેરા દેખાય પણ કેમેરા કામ કરતા ના હોય. આ અગાઉ પણ એ જ પરિસરમાં સીતારામ રસોઈ ટ્રસ્ટ બનાવી અને એના નામે ઓનલાઈન દાન મેળવવામાં આવતું હતું, અને ઘણું બધું દાન મેળવ્યા પછી એ ટ્રસ્ટ બની ગયું. વિદેશોમાંથી જે શ્રદ્ધાવાન લોકો હતા, એમણે જેને રામની ઉપર શ્રદ્ધા હતી, એવા લોકોએ કિંમતી રામશિલાઓ, 1250 રામશિલાઓ મૂકી, એક ગાયબ થઈ ગઈ છે. એટલે આ લોકો એક પ્રકારનો ધંધો કરી રહ્યા હતા. હિન્દુ નેતા સંતોષ દુબેએ ચંપકરાયની અને બીજાની સામે ફરિયાદ કરવા માટે પોલીસને અરજી આપી. એ પછી મામલો થોડોક વધારે થયો, સીટની રચના થઈ હોય કે ગમે તે થઈ. આ તો એમણે પ્રજાના આક્રોશને ખાળવા માટે આવું કરવું પડે. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ક્યાં છે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ક્યાં છે? વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ક્યાં છે? બજરંગ દળ તો ઘડીએ ઘડીએ ખાડા ખપાવતું હોય છે. આ બધા લોકો ક્યાં ગયા છે? નજીવી બાબતો હોય એટલે હિન્દુ મુસ્લિમોની સામે આવેદનપત્રો આપવા, સરઘસ કાઢવા, રેલીઓ કાઢવી, લોકોને ઉશ્કેરી અને એકબીજાની સામે મારવા મીટવા માટે એ થઈ જવું. તો આ મામલાની અંદર અબજો રૂપિયાની ચોરી કરતા હિન્દુઓની આસ્થાઓની સાથે જે ખિલવાડ થયો છે, અબજો રૂપિયાની ચોરી થઈ, રકમની ચોરી છે, એ પણ પહોંચી વળાશે. અને એ આસ્થાની જે એમની સાથે ખિલવાડ થયો છે ને, એ
રામ મંદિરના ઉપર એક કલંક છે. અને હવે આપણે પછી એ પણ રાહ જોવી પડશે કે હવે પ્રધાનમંત્રી એકાદ વર્ષ પછી કે એકાદ મહિના પછી પાછું કેવું રામના પ્રભાવનો કોઈ કેવો કાર્યક્રમ ઘડી નાખે. 1000 વર્ષ પહેલા મોહમ્મદ ગઝનીએ સોમનાથમાં જે આપણી ઉપર કલંક કથા પેદા કરી હતી, એટલે અને છતાંય એને પાછું સ્વાભિમાન પર્વને અંદર ખપાવવાનો પ્રયાસ કર્યો. તો આનો પાછું કંઈક સ્વાભિમાન પર્વ અમને તૈયાર કરવું પડશે ને, કારણ કે આટલું બધું થયું અને છતાંય રામ મંદિર અખંડ ઊભું છે. આવી ચોરીઓ થઈ, આવું થયું અને છતાંય હિન્દુઓની આસ્થા ટકી રહી છે. આવું કંઈક તો આપણે કરવું પડશે ને. એટલે જે રામને તમે આંગળી પકડીને અયોધ્યા લાયા હતા, એ રામે આ બધા સ્કેમ, આ કૌભાંડ કેમ ના અટકાવ્યું? આપણે એક વિચારવા જેવી બાબત નથી કે જે રામને આંગળી પકડીને લાયા હતા, પછી આમાં પાછું એક તપાસ પંચ કદાચ એમના મતે જરૂરી હોય કે આ બધું જે કૌભાંડ થયું એની અંદર જવાહરલાલ નહેરુનો હાથ છે કે નહીં, રાજીવ ગાંધીનો હાથ છે કે નહીં, કારણ કે આ પણ એમણે તપાસ કરવી જોઈએ. કારણ કે એમણે આક્ષેપો કરવા માટેના કંઈક તો મુદ્દાઓ જે છે. એટલે મિત્રો, શોર્ટ એન્ડ સ્વીટ, તમે જે ધર્મના નામે તૂટી પડો છો, ધર્મના નામે મરી પાડવા ફિટ થાવ છો, જે રામને તમે અયોધ્યામાં પૂજવા માંગતા એ જ રામને તમે તમારા ઘરની અંદર કેમ પૂજી ના શકો? જે રામને તમે અયોધ્યામાં પૂજવા માંગતા હોય, બાબરી મસ્જિદ તોડવા માટે આટલા બધા લોકોએ બલિદાનો આપ્યા છે, શહીદ થયા છે, કાર સેવા કરવા માટે કરોડો હિન્દુઓ તૂટી પડ્યા છે અને એમણે પોતાની આસ્થાનું રોકાણ કર્યું છે. અયોધ્યા રામ મંદિરના પાયાની અંદર ઈંટો નથી રોકાણી. અયોધ્યા રામ મંદિરના પાયાની અંદર ઈંટો, સિમેન્ટ અને પથ્થર ને રેતીનું ચણતર નથી થયું. અબજો કહેવાય એવા હિન્દુઓની આસ્થાનું રોકાણ થયું છે. અને એ આસ્થાની સાથે આ વહીવટમાં બેઠેલી ગેંગ એની સાથે વેપાર કરી રહી છે. એટલે તમે વિચારો, તમે જે રામને પૂજવા માંગતા હોય, રામમાં તમારી આસ્થા હોય, એ જ રામને તમે તમારા ઘરની અંદર કેમ ના પૂજી શકો? અને શા માટે આ બધું હોય? અને તમારે અબજો રૂપિયા આ રીતે વેડફી દેવા? તમારા પરસેવાના નાણાં છે. શામાંથી? તમારા પરસેવાના રૂપિયા છે અને એ આવા લૂંટારાઓની પાછળ વેડફી નાખવાના. એટલે વિચારો તમારે ક્યાં કઈ દિશામાં જવાનું છે. અમારે તો જે વાત રજૂ કરવાની તે નિર્ભય રીતે રજૂ કરી છે. યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. ફરી વખત આ જ રામ મંદિરના મુદ્દા સાથે ફરી મળીશું. આવજો.